અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે સારંગપુર વિસ્તારમાં આવેલી સોનમ પાર્ક સોસાયટીમાં ચાલતા જુગારધામ પર દરોડા પાડી 5 જુગારીઓની ધરપકડ કરી છે। પોલીસને મળેલી બાતમીના આધારે સોસાયટીની ખુલ્લી જગ્યામાં રાત્રિના સમયે ચાલતા જુગારધામ પર છાપો મારવામાં આવ્યો હતો। પોલીસે સ્થળ પરથી રોકડ રકમ અને 3 મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 46,000થી વધુનો મુદ્દા માલ જપ્ત કર્યો છે। પકડાયેલા આરોપીઓમાં અખિલેશ કુમાર રણજીત પાલ, લલનસિંહ રામસ્વરૂપ પાલ, લલિત કુમાર ભગવાનસિંહ પરિહાર, રાજકુમાર રામસિંહ પાલ અને સુમિતસિંહ મલખાનસિંહ રાઠોડનો સમાવેશ થાય છે। પોલીસે આ તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે। આ ઘટના સ્થાનિક રહીશો માટે ચિંતાનો વિષય બની છે, કારણ કે સોસાયટીની ખુલ્લી જગ્યામાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી હતી। પોલીસની આ કાર્યવાહીથી વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાગશે તેવી આશા સેવાઈ રહી છે।